હેલો ફ્રેન્ડ્સ, જે સ્ટુડન્ટ યુકેમાં સ્ટુડન્ટ વિઝા પર જાન્યુઆરી 2025માં જવા ઈચ્છી રહ્યા છે એમના માટે યુકે ગવર્મેન્ટ તરફથી એક બહુ મોટું અપડેટ આવેલું છે અને એ અપડેટ એવું છે કે એમના ફંડિંગ વિશે અપડેટ છે કે જે સ્ટુડન્ટ્સને મેન્ટેનન્સ ફંડ શો કરવાનો હોય 9 મહિના અહીં અકાઉન્ટમાં એમાં ચેન્જીસ થયેલા છે. તો ચેન્જીસ કે જે પહેલાં હતું ફંડ એમાં હવે વધારો કરેલો છે ગવર્મેન્ટે. ધેટ મીન્સ કે હવે જે સ્ટુડન્ટ જાન્યુઆરી 2025 માટે એપ્લિકેશન કરશે ફોર કાસ ઓર ફોર વિઝા એપ્લિકેશન, તો કાસ અને વિઝા એપ્લિકેશન માટે હવે એમને એડિશનલ ફંડિંગ શો કરવું પડશે. તો જોઈએ આપણે કે કેટલું અમાઉન્ટમાં પ્લસ થયેલું છે તે. જે ફંડિંગ છે એ ફંડિંગ ઇન્સ્ટિટ્યુશન્સ એટલે કે યુનિવર્સિટીના લોકેશન પર ડિપેન્ડ કરે છે. બે રીતે યુકે ગવર્મેન્ટે ડિસાઇડ કરેલું છે. પહેલું છે કે યુનિવર્સિટી ઇનસાઇડ લંડન સિટીમાં આવેલી છે તો એના માટે ફંડની રિક્વાયરમેન્ટ કંઈક અલગ છે, અને જે યુનિવર્સિટી લંડન સિટીથી બહાર છે એના માટે ફંડની રિક્વાયરમેન્ટ અલગ છે. તો પહેલાં જોઈએ આપણે કે ઇનસાઇડ લંડનમાં કેટલું હતું અને કેટલો વધારો થયો છે. એટલે કે પ્રીવિયસલી પહેલાં જોઈએ ઇનસાઇડ લંડન કે જે ફંડિંગ હતું 1334 પાઉન્ડ પર મંથના હિસાબે 9 મહિનાનું ફંડિંગ બતાવવાનું હતું, જે હવે 1334થી વધી અમાઉન્ટ થયું છે 1483. મીન્સ કે પહેલાં જે ફંડ હતું આપણું 1334 9 મહિનાનું બતાવતા 1 મહિના લેખે એને ગુણ્યા 9 એ હવે વધારી અને કરવાનું છે 1483 પાઉન્ડ, જે ટોટલ થશે હવે 1347 પાઉન્ડ, જે 1 મહિનો ઓલ્ડ કરવાનું છે. એટલે કે 28 ડેઝ કે પેરેન્ટ્સના એકાઉન્ટમાં અથવા સ્ટુડન્ટના એકાઉન્ટમાં 1 મહિનો જૂનું ફંડિંગ શો કરવાનું છે. કેટલું? તો કે 1347. આ ફિગર ખાસ યાદ રાખજો. બીજું, હમણાં પાઉન્ડ અને આઈએનઆરનો રેટમાં બહુ વેરિએશન આવે છે, તો એક્ઝેક્ટ અમાઉન્ટ નહીં રાખતા, નહીંતર તમારું કાસ્ટ લેટર છે જે રિલીઝ નહીં થાય. હવે નેક્સ્ટ જોઈએ આપણું એ છે કે આઉટસાઇડ લંડનનું શું ફંડિંગ છે. આઉટસાઇડ લંડન માટે પ્રીવિયસલી પહેલાં હતું પર મંથ 1023 પાઉન્ડના હિસાબે ઇન્ટુ 9 મંથ એ રીતે ફંડ શો કરવાનું હતું, જે હવે એમાં પણ વધારો થઈ અને થયું છે 1136 પાઉન્ડ. મીન્સ કે પ્રીવિયસ કરતાં જે વધારો થયો છે તો ટોટલ થયું છે 10,224 પાઉન્ડ, જે પેરેન્ટ્સના એકાઉન્ટમાં અથવા સ્ટુડન્ટના એકાઉન્ટમાં 28 દિવસ જૂનું બતાવવાનું છે જો કેશ અમાઉન્ટ હોય તો. ઓકે, અને જેમ મેં હમણાં કીધું તેમ કે જ્યારે પણ તમે અમાઉન્ટ શો કરો છો આપણા ઇન્ડિયન બેંક એકાઉન્ટમાં છે, એટલે કે આઈએનઆર ઇન્ડિયન રૂપીઝમાં હશે, તો કરન્સીનો રેટ જે છે બહુ ફ્લક્ચ્યુએટ થયા રાખે છે. ક્યારેક 105 હોય તો અચાનક આપણે જોઈએ છે જીબીપી ટુ આઈએનઆર જે 105થી 107, 110, 112 સુધી પહોંચી જાય છે. અને આપણે મહિના પહેલાં જે ફંડ નાખ્યું છે એક્ઝેક્ટ અમાઉન્ટ કેલ્ક્યુલેટ કરીને, તો જો ફંડ આઈએનઆરની સામે ગ્રેટ બ્રિટન પાઉન્ડનો રેટ જો વધી જશે તો આપણું ફંડ ઘટશે. તો જ્યારે પણ તમે ફંડિંગ શો કરો છો ખાસ ધ્યાન રાખજો કે થોડું એડિશનલ 50,000 લાખ રૂપિયા એડિશનલ રાખવા, કે જેથી કરન્સીમાં જે વેરિએશન આવે એના લીધે આપણા કાસ્ટના ઇશ્યુઅન્સ લેટરમાં અથવા તો પછી વિઝા એપ્લિકેશનમાં ઇશ્યુ ના આવે. ઓકે, સો આ નોટ્સ ખાસ યાદ રાખો. તો હવે આ જે ફંડિંગમાં વધારો થયો છે તો ઘણા સ્ટુડન્ટ્સ અથવા પેરેન્ટ્સને આ ચિંતાનો વિષય બની ગયો છે કે ભાઈ એડિશનલ આટલું અમાઉન્ટ વધારે મેનેજ કરવું પડશે, જે પહેલાં ઓછું હતું જે વધારવું પડશે. તો એનો કોઈ ઉપાય ખરો? તો કે હા, એનો એક સોલ્યુશન છે. સોલ્યુશન એવું છે કે જે ઇન્ટેક છે જાન્યુઆરી 2025 એના કરતાં સ્ટુડન્ટને વહેલી તૈયારી કરી ઓક્ટોબર કે નવેમ્બર ઇન્ટેકમાં યુકે ચાલ્યું જવું. જો ઓક્ટોબર નવેમ્બર 2024માં તમે જશો તો જૂનું ફંડ અને જૂના જ રૂલ્સ લાગશે. આ જે ચેન્જીસ થયો છે એ જાન્યુઆરી 2025ની એપ્લિકેશન્સ માટે છે. તો અમારી પાસે ઘણી બધી એવી રેપ્યુટેડ યુનિવર્સિટીઝ છે લંડન, ઇનસાઇડ લંડન કે આઉટસાઇડ લંડનમાં, બંને લોકેશનમાં, કે જો તમે ઈચ્છતા હો કે તમારી વિઝા એપ્લિકેશન જૂના ફંડમાં જ થઈ જાય અને કોઈ પણ એડિશનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કર્યા વગર જ યુકે પહોંચી જઈએ, તો તમારી એપ્લિકેશનો ઓક્ટોબર કે નવેમ્બર 2024ના ઇન્ટેક માટે પ્રિપેર કરો. આ હતું યુકે વિઝા ઇમિગ્રેશન તરફથી ડિક્લેર થયેલું રિસન્ટલી ફાઇનાન્શિયલ અપડેટ માટેનું અથવા તો એડિશનલ ફાઇનાન્સ માટેનું અપડેટ. તો આવી જ અવનવી અપડેટ મેળવવા માટે જે ઇમિગ્રેશન રિલેટેડ હોય, એડમિશન રિલેટેડ હોય કે વિઝા એપ્લિકેશન રિલેટેડ હોય, તો એવી લેટેસ્ટ અપડેટ જાણવા માટે અને અપડેટેડ ઇન્ફોર્મેશન સાથે રહેવા માટે
અમારી યુટ્યુબ ચેનલ આર ઇન્ટરનેશનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ આ વિડીયો એવા સ્ટુડન્ટ સાથે શેર કરવાનું ભૂલતા નહીં કે જે એમનું અપકમિંગ કરિયર યુકે જઈ અને પ્રિપેર કરવા માંગે છે અથવા હાયર એજ્યુકેશન માટે યુકે જવા માંગે છે. એમના સુધી અમારી ચેનલ આર ઇન્ટરનેશનલ ખાસ પહોંચાડવા રિક્વેસ્ટ છે.